गंगा सागर બંગાળની ટ્રાફિકમાં અમારી હલવાણી બસ. હાલ જલ્દી જલ્દી જવા દે. દબાવ દબાવ દબાવ. ભાઈ જો ખટારો આખો ઉથમો થઈ ગયેલ પડ્યો. ટર્ન મારવામાં નીચે જતો રહ્યો આખો. સીધો યોગ્ય. હા ઓલું વ્હીલ નીચું સીધું નમી ગયું. ટાયર નમી ગયું. જોઈ લો. હાલ જવા દે. વાહ હા એ તો કહું હરગી ગયું ભાઈ ભેગું. હરગી ગયો ભેગો. હા ના રે ના હજી ઠારી ગાલી લીધા. હા ગંગા સાગર હજી આમ ગણીએ તો 36 કિલોમીટર બતાવે. જમણી બાજુ બતાવે ભાઈ 36 કિલોમીટર હે. કાકદીપ 3 કિલોમીટર. આજે અમે બહુ લેટ થઈ ગયા છે. વાગ્યો 1:59 એટલે કે 2 વાગી ગયા છે. અને હજી અમે અમારા ડેસ્ટિનેશન ઉપર ક્યાંય પહોંચ્યા નથી. કેમ કે અમે ટ્રાફિક એવડો નડ્યો કે એની કોઈ સીમા નથી. સામે તમે જોઈ શકો છો આ છે ગંગા સાગર જવા માટેનો રસ્તો. અમે આ તરફથી આવ્યા અને આ તરફ અમારે હવે આ સાઈડમાં જવાનું છે. સામે તમે ભગીરથજીની મૂર્તિ જોઈ શકો છો. તો આ રસ્તામાં સ્થાપિત કરેલી છે. બેસાડેલા છે ભગીરથ બાપાને. અને આ જાય છે ગંગા સાગર. સીધો રસ્તો જાય છે. અમારી ગાડીઓ બધી હવે આગળ આગળ ધીરે ધીરે આવી રહી છે. ભગીરથ આવે છે. એની પાછળ જય હો છે. અમારી છે અર્જુન. ચાલો એક એક ગાડીઓ ચાલુ થઈ ગઈ છે. ચાલો આવે છે સંદીપ. સંદીપ આવી રહી છે. એની પાછળ આવે છે હજી જય હો. હજી એક ગાડી આવે છે જય હો. તો હવે અમે જઈ રહ્યા છીએ ગંગા સાગર તરફ. એક એક કદમ વધારતા વધારતા અહીંથી અમે આ રિક્ષામાં જઈ રહ્યા છીએ અત્યારે. આ એક રિક્ષામાં 8-8 જણના. અને પછી ત્યાંથી અમારે બોટમાં જવાનું રહેશે. ચાલો આ રીતે અમે બધા બેઠા છીએ. કિતનભાઈ રેડી? ચાલો ગંગા સાગર જવા માટે બોટ તૈયાર થઈ ગઈ છે. जाओ जा जल्दी भैया. चलो गंगा सागर. सर आप रॉन्ग साइड में क्यों आ रहे हैं? आपकी साइड उतरे. चलो हमारी बोट तैयार થઈ ગઈ છે આગળના કિનારા પર જવા માટે. સામે તમે જોઈ શકો છો કદાચ સૂર્યના કિનારા તડકાના હિસાબે કિનારો નહીં દેખાય. ચાલો બોટ થઈ ગઈ છે તૈયાર. કેવું છે કે ખાલી રીતે આપણે બેહી જ ને. ચાલો ભાઈ બોટ ભરાઈ ગઈ છે ખચો ખચ. જગાનું નામ છે નહીં. ચાલો અપ કરો. ચાલો અમારા આ બધા જો લાઈનમાં બેસાડી દીધા બધાને. પછી આ બાજુ થોડાક લાઈનમાં બેસાડ્યા. એકાદા અહીં લઈ હાડ્યા. ચાલો ગંગા સાગર રેડી. હલો બેટા બોલો ક્યાં? એ છોટું ચાલો બોટમાંથી ઉતરી ગયા છે અને બધા શ્રદ્ધાળુઓ અમારા યાત્રાળુઓ
સંઘ અમારો આગળ જવા રવાના થઈ ગયો છે. અડધા પાછળ આવે છે. બધાને હમણાં આગળ રાખી અને બધાને એક ભેગા કરીએ પહેલા, પછી આપણે તમામને સાથે લઈને આગળ જઈએ. હે માતાજી, જુઓ. હલો. ચાલો દિનેશભાઈ, આ બધા આગળ જઈને ઉભા રહેજો. હા, આગળ જઈને બધા ઉભા રહો. સાઈડમાં એક બાજુ છે ને ઓલી નાળિયેરની લારી છે ને એને આગળ ઉભા રહ્યો બધા. ચાલો, ભાષામાં તો તમને કંઈ સમજ જશે નહીં, પણ નીચે ઇંગ્લિશમાં લખેલું છે તે તમે વાંચી શકો છો, અને હિન્દીમાં પણ નીચે લખેલું છે તે તમે વાંચી શકો છો. ઉપરની ભાષા આપણા માટે અંજાન છે. ચાલો, ગંગાસાગર અહીંથી 20 કિલોમીટર દૂર છે. સામે બોર્ડમાં લખેલું છે, દેખાઈ શકે છે. 30 કિલોમીટર, સોરી 20 નહીં. વાહ સાહેબ વાહ. અરે ચલો ચલને દો. લાવો લાવો. अभी जो अभी आपको शादी में जाओ नहीं तो आगे आजा सरस वेरी गुड बड़ा તો ફર્સ્ટ જ આવે છે. ચાલો ભાઈ, સામે બસ દેખાય છે. બસમાંથી ઉતરા. 100 રૂપિયા રેન્ટ છે. અહીંથી 50 રૂપિયા આવવાના, પાછા 50 રૂપિયા જવાના, જે આપણે જ્યાંથી બસ પકડી હતી. અને અહીંથી પાછું હવે રિક્ષા પકડવાની છે આપણે. વળી રિક્ષામાં 6 જણા થઈને આગળ જાશું. ચાલો, રિક્ષામાં બેસવા માંડો બધા. 6 જણા 6 જણા બેસાડો. તમે બેસજો, તલાબીન અંદાજ બેસી જાઓ. ચાલો, અહીંથી રિક્ષા કરી છે અને હવે અહીંથી પાછી રિક્ષામાં અમે ગંગાસાગર જાય છે. એટલે તમને આઈડિયા આવે કે કઈ રીતે આવવાનું. અમે પેલા બસથી જ્યાં અમારી બસ ઊભી છે ત્યાંથી પેલા રિક્ષા કરી અને જે જેટી છે ત્યાં સુધી પહોંચ્યા. જેટીએથી પાછા બસમાં 100 રૂપિયા પર પર્સનના હિસાબથી અમે ગયા. જે અમે બોટમાં આવ્યા હતા તે બોટના તો માત્ર 10 રૂપિયા હતા, જવાના અને આવવાના 10 રૂપિયા. એ તો સસ્તું હતું, પણ આ 100 રૂપિયા બસના અહીં સુધીના, આવવાના જવાના. અને હવે આ अति जावाना पाँचों इसी में आना है वो इसी में जाना है। इसका क्या रेंट है इधर का? यहाँ तक का क्या रेंट है आपका? 20 पे जाना 20 पे आना। 20 में जाना 20 में आना। ठीक है, अगर 20 रुपए जाने के हैं 20 रुपए आने के हैं, 40 रुपए में आना जाना हो जाता है। ठीक है, ये जो आपको सिर्फ सूचित किया जाने के लिए कि आपको इतना किराया देना पड़ेगा और इसलिए। हाँ बोलो। चलो रिक्शा माथी ऑटो माथी उतरी गया। हमारी ऑटो सामे सुधी लई लीधी। अमे थोड़ा नीचे उतरी गया था पहला, केम के लेडीज छे અને ચાલી શકે એમ નથી, બહુ એક બેન છે એના માટે થઈને અમે નીચે આવી ગયા। હવે સામે તમે જોઈ શકો છો, સામે સમુદ્ર કિનારો આવી ગયો છે। હવે કપિલ મુનિનો આશ્રમ ક્યાં છે એ ખાસ જોવાનું છે। ત્યાંના દર્શન કરી અને આપણે પાછા બેક ટુ પેવેલિયન। ચાલો હવે આપણે પહોંચી ગયા છે દરિયાના કિનારે। વાહ, गिफ्ट गिफ्ट। वीडियो उतरी गयो। अरे ये उतरी गयो, वीडियो ज उतरशे, फोटो नहीं पड़े।
રેડી હાલ નહીં આવે રેડી હાલો ઉભી રહી છે જો અમારા સર છે ગોપાલભાઈ અને હવે અમે દર્શન કરી આવીએ પેલા પછી આપણે પાછો વિડીયોની શરૂઆત કરશું તો પેલા મેન ચીજ દર્શન કરવાનું છે આપણે કરીએ ચાલો આપણે દર્શન કરીએ હાલો બા હાલો કપિલ મુનિના આશ્રમ હા હા એમાં રાખી દો ચાલો ભાઈ કપિલ મુનિના આશ્રમે દર્શન કરીએ આપણે અમારો સંઘ આગળ જો ઉભો છે બધો તેનો એક ફોટો ક્લિક કરીએ આપણે એમનો ઉભા રહેજો દર્શન કરીએ હાલો ઉભો 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 ઉભી જાઓ હાલો ઉભો ઉભો આવી ગયો ફોટો આવી ગયો તમારો આવી ગયો રેડી સર ડન હા હા તમારો આવી ગયો ફોટો આવી ગયો હા રેડી વિડીયો છે તમારે બધું આવશે ચાલો વિડીયો ઉતરી ગયો સાહેબ રેડી હાલો અંદર રિક્ષા ઉતાર દેવું તને ચાલો પેલા દર્શન કરીએ ચાલો 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 ચડાક ઉતાવળ રાખજો બધા ઉતાવળ રાખો શિવ દરબાર સાક્ષ લક્ષ્મી વનદેવી જય શિવ શિવ મા કાલી શિવ ચાલો ફોટો આવી જાય ને બે આવી જાય डन तो इतनी देर तक गाड़ी खड़ी थी निकल लिया भगीरथ बापा ने जय 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 આવે છે ચાલો અમારો સંઘ બધા આવી રહ્યા છે અંધારું થઈ ગયું છે બહુ એટલે આમાં અત્યારે બહુ તમને સરખી રીતે નહીં દેખાડી શકું ને લાઇટિંગ નું કઈ અહીંયા છે નહીં કઈ સ્ટ્રીટ લાઇટો ચાલુ નથી તો ચાલો આપણે ફેરીએ જાય કેમ કે આપણી પાસે સમય નથી 7 વાગવા માંડ્યા છે હા 7 થઈ ગયા છે અને 8 વાગે લાસ્ટ ફેરી છે આપણી તો આપણે આરામથી પહોંચી જશું વાંધો નહીં આવે સામે જ દેખાય છે ત્યાં સુધી ચાલવાનું છે ગંગા નગર સ્નાન કર્યું બધા લોકોએ ચાલો અમારો સંઘ ગંગા સાગર ને હવે રિટર્ન થઈ રહ્યા છે ઓ બધું આવી ગયું અમારી ફેરી નીકળી ગઈ છે ગંગા સાગર થી પાછા અમારી બસ તરફ ચાલો રોટલો ઓળો છાસ પાપડ ડુંગળી
ખાલી ગીત સાંભળો. બંગાળી ગીત, બંગાળી ગીત.